મજા છે સાહેબ, મજા છે સાહેબ. પેલા લગ્ન ગીત એવા હતા, ગીતમાં દીકરીને સાહેબ શિખામણ આપતા અને દીકરીને શિખામણ લાગતી. કેવું કહેતા કે સાસરીએ જઈને બેની તારા કુળને દીપાવજે, પિયરિયાની આબરૂ રાખજે, હે બેની બા સંપીને રેજે. દુઃખ રે એ પડે તો બેની બા રામાયણ વાંચજે, સીતાજીનો ઉપદેશ લેજે બેની બા સંપીને રેજે. પેલા લગ્ન ગીતમાં દીકરીઓને શિખામણ આપી દેતા બાપુ કે આવી રીતે રહેવાનું, આવી રીતે રહેવાનું, દુઃખ પડે તો સીતાજીને યાદ કરજે. આવી રીતે લગ્ન ગીતમાં શિખામણ આપીને મોકલતા. એ દીકરીઓ દુઃખ હોય તો ટકી જાતી. હા, અને અટાણે તમારા દીકરા લગ્ન ગીત એવા થઈ ગયા છે, દીકરીઓને ખબર પડી જાય કે જ્યાં કાંઈ સારું હોય તો ટકવા, નકર પાછું હોય આવો. અટાણે તો લગ્ન ગીતમાં એવી શિખામણ આપે, દીકરીને ખબર પડી જાય કે દુઃખ હોય પાછું એવું આવવાનું. હા, એકની બસમાં ગયા હોય તો બેની બસમાં પાછું એવી આવે. અટાણે એવી શિખામણ આપે. હમણાં એક જગ્યાએ હું લગ્નમાં ગયો મારા મિત્રના, દીકરીને વળાવતી વખતે ભાઈ મનોજભાઈ ગીત ગાયું. હવે કેવી શિખામણ ગીતમાં આપે. અટાણે ગીતે એવા થઈ ગયા છે. બંગલામાં રેજો બેની બગીચામાં ફરજો, બંગલામાં રેજો બેની બગીચામાં ફરજો, બંગલામાં રેજો બેની બગીચામાં ફરજો, સાચા ફૂલડાની સુગંધ લેજો પરદેશી બેની બંગલામાં રેજો. દાદાનો બંગલો બેની જોઈ વિચારીને છોડજો. તેમાં ટકી રહેવાનું છે, છોડવો જ પડેલા. હા, મારા દીકરા ગીત જ એમ ગાય. દાદાનો બાપુનો બંગલો બેની જોઈ વિચારીને છોડજો, સસરાજીના બંગલા લાગે પ્યારા એ બેની બા પરદેશી બેની બંગલામાં રેજો. નકર ન્યાય મૂલે જાતી હોય, દાડીએ જાતી હોય કે બંગલામાં રહેજો, બંગલામાં રહેજો. ન્યાય એમને ખબર પડી કે બંગલો નથી, પાછી રહી. આજે દીકરીઓ તમે જોવો ને, મૂર્તિઓ પાસ કરવામાં અડધી જિંદગી કાઢી નાખે. દીકરીઓ આજે મૂર્તિઓ પાસ કરવામાં અડધી જિંદગી કાઢી નાખે છે અને પછી અડધી જિંદગી એની તલાશીમાં કાઢી નાખે. પ્રેમ તો મળશે જ નહીં. હા, એટલા બધા લાડ કરે અત્યારની દીકરીઓ, એટલા બધા લાડ કરે. હા, મારું તો એવું કેવું છે ભાઈ મનોજભાઈ કે કન્યા હોય ને ત્યાં પૈણી જવાય. હા, એક જણી 40 વર્ષની લા 40 વર્ષની થયેલી. હા, અને વાંઢી 40 વર્ષની વાંઢી. એક દી એના દાદીમાએ કીધું એને, એની મમ્મીની માં એલા મમ્મીની સોરી હાહુએ કીધું, બટા આ ક્યાંક હા પાડી દે, હા પાડી દે, હવે આ તું ગઢી થવા આવી હો. અને અમારા વખતમાં આવું કાંઈ જોવા બોવાનું હતું જ નહીં. તો એ તારા દાદામાં શું વાંધો હતો? હજી હું કહું એમ કરે છે ને, હજી હું કહું એમ કરે. બોલો શું વાંધો છે? કાંઈ વાંધો નથી. દીકરી કે માં જોવું પડે, તમને ન ખબર પડે. અરે શું જોવું પડે? હવે આ પાર 40 વર્ષની થયા, મોઢું ભવડાઈ ગયું અને ગોળ દાદા મંડપમાં બોલશે, કન્યા પધરાવો સાવધાન નહીં, ડોશી પધરાવો સાવધાન. ડોશી થાય ને એ પેલા ભયણી જવાય બાપુ. બહુ લાડ કરે દીકરીઓ. અને આજનો પ્રેમ એ તમને કહું સ્વાર્થી થઈ ગયો છે ને. તમે જોવો ને આજનો પ્રેમ સ્વાર્થી. કેવો પ્રેમ ભાઈ! નવા હોય તે એટલો બધો પ્રેમ હોય, પછી જેમ જૂનું થતું જાય એમ પ્રેમ ઘટતો જાય. એક જણા એના પત્નીને કીધું એ કે મારામાં તે એવું શું જોયું કે તે લગ્નની હા પાડી દીધી. એની પત્ની કે 6-7 મહિના પહેલા એ કે હું તમારી સોસાયટીમાં તમે જ્યાં રહ્યો છો ને ત્યાં મારી માસી રહે છે, ત્યાં એ કે હું આવી હતી તમારા ઘરની સામે, ત્યાં હું કે એકવાર માસીને ઘેરે આવી, એમાં કે તમને તમારી બા તમારી મમ્મી સંપલે મારતી હતી અને તમે એ કે શાંતિથી ઊભા હતા, એક શબ્દ ન બોલ્યા. ત્યારથી કે મેં નક્કી કરી લીધું લગ્ન કરવા તો આની
મારો તે હલે ગજબ ને આવો પ્રેમ થઈ ગયો. હા, આજે તમે જોવો ને માણસ કેટલું બધું આગળનું વિચારે છે ભાઈ, એટલું બધું આગળનું વિચારે છે. આવું બધું વિચારવા જેવું નહીં. અમુક ટાઈમે હું કહું છું પ્રોગ્રામમાં કે માણસ હોતી વખતે વિચાર કરે, આ એકેય વિચાર કરવા જેવો નહીં. સવારે ઉઠોથી એક કાદું થાય, આ શાંતિથી હોઈ જાઓ, એમાં મજા છે. હા, હસવાનું હોય તે હસી લ્યો. પ્રફુલ્લ જોશીના હાસ્યનો કલાકાર એવો જબરજસ્ત ભલામણા. મારા વખાણ ન કરાય, પણ મને ફોન આવતા હોય ને ભાઈ કે તમે બહુ સારું બોલો તો એ મને એમ થાય કે ના હસીએ ભાઈ, આપણને તો કાંઈ ખબર ન હોય. પણ એવા મેં કીધું એવી આ હાસ્યના વિડીયો જોઈને આનંદમાં રહ્યો ને મોજ કરો મારો બાપ. હા, એટલું બધું અટાણા આગળનું વિચારે છે. એક ડોશીમાં રોતા હતા એલા સોસાયટીમાં, તો તઈ દુઃખ હોય તો રોવે ને ભાઈ. તે ડોશીમાં રોતા હતા ને તે પાડોશની માવડિયું બધી આવી ભાઈ, માવડિયું બધી. ગલીમાં શું કામ રોવો છો? ડોશીમાં કે મારા છોકરાની વહુ ને ત્રીજી દીકરી આવી. અરે માં, એમાં શું વાંધો? દીકરી તો લક્ષ્મીનું રૂપ કહેવાય, દીકરી તો તુલસીનો ક્યારો છે ને, એમ બધી માવડિયું બોલવા મળી. તોય ડોશીમાં સાના રહે નહીં, હિપકા ભરી ભરીને રોવે ડોશીમાં. અરે માં, દીકરી તો લક્ષ્મીનું રૂપ કહેવાય, ભલે ને ત્રીજી દીકરી આવી એ તો એના ભાગ લઈને આવી છે. ડોશીમાં કે એવું નથી બાપા, મને ખબર પડે છે દીકરી તો બાપા લક્ષ્મીનું રૂપ છે. તો શું કામ રોવો છો? મારી વહુ ને આ ત્રીજી દીકરી, છોકરાની વહુ ને ત્રીજી દીકરી આવી, દીકરો ન આવ્યો. કે મારા દીકરાને શું કરવો? એ ક્યાં સ્વર્ગની સીડી દેખાડવાનો? એવું નથી, એટલે નથી રોતી બાપા. એટલે રોઉં છું દીકરો હોય તો વહુ આવે ને બાપા. વહુ આવે તો મારી વહુને ખબર પડે હાહુની હું હાલત છે. લે બોલો, એને હાહુની હાલત શું થાય ઈ એને પડી. બોલો, હા, અટાણે મારી જે દિશા છે એવી તેની દિશા ન થાય ને, એમ અનુભવ ન થાય. હા, એક જણો હમણાંની પત્નીને કહેતો હતો, બે માણા વાતું કરતા હતા ને એવા રોમાન્ટિક વાતું કરતા હતા. એમાં પત્ની એના પતિને કીધું કે ધારો કે હું માંદી પડું અને કદાચ ગુજરી જાઓ તો તમે શું કરો? તો બોલો કે હું ગુજરી જાઉં. એ કે હું તો માંદી પડીને ગુજરી જાઉં, તમે શું કામ ગુજરી જાઓ? એ કે પણ આ તારા લીધે જ કે આ બધું દેણું થઈ ગયું છે ને, તું મૂકીને જાય દેણું તો મારે ભરવું એકલા. હમણાં એક નવા પરણેલા દીકરોનો વહુ બે ગોવા ગયા, ગોવા ફરવા ગયા ને તો ત્યાં એક જ નાળિયેરના ત્રોફામાંથી બે ઓલી સ્ટ્રોક નાખી અને એક જ ત્રોફામાં બે નાળિયેરનું પાણી પીતા હતા. અને એનો ફોટો પાડી અને સ્ટેટસમાં મૂક્યો. એટલે એનો બેન ઘેરીએ એના મોબાઈલમાં આવ્યો, એટલે એણે દાદીમાને દેખાડ્યો કે દાદીમા જો ઈ કે ભૈલું ને ભાભી બે ગોવામાં કેવા જલસા કરે છે. જવો, એક જ નાળિયેરના તોફામાંથી ઓલું સ્ટ્રોક રાખીને બે પાણી પીવે. ડોશીમાં આમ નાળિયેર સામું જોઈને કે અરે આ ફરવા ગયા છે અને એટલો બધો લોભ હું કામ કરે છે? એક જ નાળિયેર હું કામ નોખા ન લેવાય? હજી એના મા બાપ જીવે છે. એટલે કવિ અમારા નાનુભાઈ ભરાડે લખ્યું છે કે પુણ્ય હોય પૂર્વના એના દીકરા થાય ડાયા, પુણ્ય હોય પૂર્વના તો એના દીકરા ડાયા થાય, અને બાપ કર્યા હોય પાપ કાંઈ તો નક્કી કપૂત જન્મે નાનિયા. હા, પાપ કર્યા હોય ને તો કપૂત જન્મે. આપણે ઘણા વખત નથી કહેતા આનો છોકરો ખરાબ પાક્યો નથી, તો મા બાપના કર્મ પ્રમાણે આવે. હા, ઉપર ભગવાન આપે જ એલા. હા, જેવા કર્મ કરી એવા દીકરા દીકરી પત્ની પતિ બધું મળે છે. હા, એવું ભગવાન ગીતાજીમાં કૃષ્ણએ કીધેલું છે. હા, મજા છે સાહેબ. એક ગામડામાં હમણાં હું ગયો ને તો એક વડીલ રોતા હતા, 80 વર્ષના બાપા, હિપકા ભરી ભરીને રોવે. અરે મેં કીધું દાદા શું કામ રોવો છો? અરે મને કે પ્રફુલભાઈ સુરતથી છોકરા આવ્યા છે, બે વહુ ને દીકરા બે. તો મને કે એણે હાથમાં એ કે કોદાળી લીધી, એકે હાથમાં પાવડો લીધો, અને એ કે ટ્રેક્ટર હાંકતા મેં જોઈ ગયો, મારી આંખમાંથી આહુડા આવી ગયા. મેં કીધું દાદા એ તો હારો નરહો કાળ તો બધાયનો આવે, અને દીકરા સુરત હોય ને કદાચ અહીંયા ખેતીમાં પાવડો ઉપાડે, કોદાળી ઉપાડે, ટ્રેક્ટર હાકે, એમાં મેં કીધું રોવાનું ન હોય.
અને એ તો હારા નરહા કાળ આવ્યા કરે, સુખ દુઃખ તો આવ્યા કરે, ભલે ને ખેતી કરે, શું વાંધો છે? પ્રફુલભાઈ એવું નથી મને કે હાથમાં કોદાળી લીધી, પાવડો લીધો, ટ્રેક્ટર હાકે, મારા દીકરા એ કે નકરા ફોટા પાડીને સ્ટેટસમાં ચડાવે, પછી કોદાળી પાવડો ક્યાંક રખડતા હોય, નકરા ફોટા પાડવા જ આવે, ખેતી કોઈ કરતું નથી. બધી મદાન સાહેબ હમણાં નિશાળમાં ભૂગોળનો પિરિયડ હાલતો હતો. ભાઈ ભૂગોળનો ટીચર ભણાવતા હતા, એટલે એમાં ભૂગોળનો પિરિયડ ને ટીચરે કીધું કે ભાઈ આવતીકાલે બાળકો આપણે સૂર્ય ઉપર ચર્ચા કરીશું. તે બીજે દી અમારો પપ્પો આવ્યો જ નહીં નિહાળે. ત્રીજે દી આવ્યો ત્યારે ટીચરે કીધું, હે પપ્પા ઊભો થા, કેમ કાલ નહોતો આવ્યો? નહોતો આવ્યો લ્યો તો. એમ હાલતા છે નહોતો આવ્યો? કેમ નહોતો આવ્યો? મારી બાએ ના પાડી, નથી જવું. મેં ટીચર કે કેમ નથી જવું અને હું કામ ન આવ્યો? પણ ના પાડી એને. કેમ? મેં ઘેરે જઈને કીધું. શું કીધું? કીધું આ સૂર્ય ઉપર ચર્ચા કરવાના છે. તો મારી બાએ કીધું એટલે બધે આપણે નથી જવું. હા બોલો, એટલે બધા આપણે નથી જવું, એટલે સૂર્ય ઉપર એટલે એમ કે ન્યા બેન લઈ જવાના છે. હમણાં નિશાળમાં બધા છોકરા દફતર પેક કરીને ભાઈ ગયેલા. પ્રિન્સિપલ હામાં મળ્યા, કેમ એલા અત્યારમાં ભાગ્યા? હજી તો 11:05 જ થઈ છે, કેમ ભાગ્યા? હાલો બધા એમ ઓફિસમાં. તે પ્રિન્સિપલ એની ઓફિસમાં બધા છોકરાને લઈ ગયા. ત્યાં જઈને પૂછ્યું એને, કેમ એલા બધા ભાગ્યા? સાહેબે કીધું. એટલે કયા સાહેબે? ગણિતના. શું કીધું એને? એણે કીધું 11:05 ભાગો. 11:05 અમે ભાગ્યા. એલા કીધું આને કેમ ભણાવો એલા ભાઈ? 11:05 ભાગો. પણ મજા છે સાહેબ, તમે કોઈ જીવને ચણ નાખો કે ન નાખો એ તમારી મરજી છે, પણ સાહેબ કોઈના જીવનમાં અડચણ ન નાખો તો સાહેબ ભક્તિ થઈ ગઈ. હા, ભક્તિના બધા પ્રકારો છે. કોઈના જીવનમાં તમે ભાઈ આમ કબૂતરાને કાગડાને કોઈને ચણ નાખો કે ન નાખો, પણ સાહેબ કોઈના જીવનમાં અડચણ ન નાખતા, નકર ઉપરવાળો જેથી હિસાબ લેશે ને સાહેબ તેથી રોતા નહીં આવડે. હા હા, આ તમે જુઓ ને આપણા જીવનની શરૂઆત, આ વાત ખાસ સાંભળજો બધા, કે આપણી જીવનની શરૂઆત છે ને સાહેબ એ 2 અક્ષરથી થાય છે ને 2 અક્ષરે પૂરી થાય છે. 2 અક્ષરથી જીવનની શરૂઆત થાય અને 2 અક્ષરે પૂરી થાય. સાહેબ માણાનો જન્મ થાય એટલે આ શરીરને તન કહેવાય. તન એટલે અક્ષર 2. હવે આવો અહીંયા, આ માથું અક્ષર 2, એમાં ઉગે તો કે વાળ અક્ષર 2, એમાં પડે તો કે જૂ ટોલાન ખોડો, જૂ ટોલાન ખોડો, લીખ ટોલાન ખોડો, અક્ષર 2. સાહેબ એથી આગળ વયાવો, ભાલ કપાળ, એને 2 અક્ષર કહેવાય. ભાલ અક્ષર 2, નાક અક્ષર 2, નાકમાં આવે શું તો કે ગુંગા શેડા અક્ષર 2. અને જે કંઈ છે ને સાહેબ મારા તમારા જીવનમાં એ આ નાક છે. નાક સાહેબ, આ નાક જેથી વયું જાય ને તેથી તમે ક્યાંય ના ન રહ્યો. આખા શરીરમાં એક નાક હાચવજો સાહેબ. હા, આબરૂ રહેશે તમારી. એટલે નાક અક્ષર 2, એમાં આવે શેડા ગુંગા અક્ષર 2, અને આગળ આવો મૂછ અક્ષર 2, અને એથી આગળ હોઠ અક્ષર 2. 2 અક્ષરની મારી તમારી જિંદગી છે સાહેબ. ગાલ અક્ષર 2 લઈ લ્યો, દાઢી અક્ષર 2, હોઠ અક્ષર 2, દાંત અક્ષર 2, કામ શું કરે તો ચાવે અક્ષર 2. એથી આગળ અંદર આવો જીભ અક્ષર 2, પછી આંખ અક્ષર 2, ઉપર નેણ અક્ષર 2, એમાં કીકી અક્ષર 2, કામ શું કરે તો કે જોવે અક્ષર 2, કામ શું કરે તો કે જોવે અક્ષર 2. પછી આવે કાન અક્ષર 2, પછી કાનની બુટી અક્ષર 2, ગળું ડોક અને બોચી, ગળું ડોક ને બોચી અક્ષર 2, ખંભો અક્ષર 2, અક્ષર આવે 2, પછી કોણી કાંડા અક્ષર 2. આ સાંભળજો, 2 જ અક્ષરમાં મારી તમારી જિંદગી છે. પછી પોંચો અક્ષર 2, છાતી અક્ષર 2, અને કેળ અક્ષર 2, પેટ અક્ષર 2, નાભી અક્ષર 2, જાંઘ અક્ષર 2, પગ અક્ષર 2, પીંડી અક્ષર 2, અને એથી આગળ જાઓ હાથનો પંજો અક્ષર 2, અને નખ અક્ષર 2. એમાં થાય શું તો કે મેલ અક્ષર 2. આયુષ પૂરું થાય સાહેબ,
આયુષ પૂરું થાય અને આમાંથી નીકળે અક્ષર 2 તો કે પ્રાણ, અને મર્યા પછી આને શું કહેવાય તો કે શબ અક્ષર 2, અને આખી જિંદગી પ્રભુ ભજન નો. બીજું કે 2 જણા જે 4 જણા આપણને ઉપાડીને લઈ જતા હોય, રામ બોલો ભાઈ રામ, એમાં 4 જણાના એને કહેવાય ડાઘુ અક્ષર 2. આખી જિંદગી પ્રભુ ભજન ન કર્યું હોય અને પછી રામ બોલો ભાઈ રામ અક્ષર 2, અને હાથમાં દોણી લઈ અને જાતા હોય, દોણી અક્ષર 2, એમાં શું હોય તો કે આગ અક્ષર 2, શમશાનમાં ગોઠવાય ચિતા અક્ષર 2, અને પછી એમાં લાગે આગ અક્ષર 2, શરીર બેળા પછી વાહે શું વધે તો કે રાખ અક્ષર 2. પછી હાલતા થાય લઈને ડાઘું, એ ફૂલ કહેવાય, ફૂલ અક્ષર 2, અને એને પધરાવા ક્યાં જાય તો કે ગંગામાં, ગંગા અક્ષર 2. પણ સાહેબ જ્યાં સુધી તમે સારા કર્મ નહીં કર્યા હોય ત્યાં સુધી નહીં મળે એ છે મોક્ષ અક્ષર 2. ખરાબ કર્યા હશે તો નર્ક અક્ષર 2. માટે કામ, ક્રોધ, મદ, લોભ અને મોહ માયાને છોડી અને 2 અક્ષર ભજી લ્યો, એ છે રામ. અને રામ ક્યારે ભજાય કે જ્યારે 2 અક્ષર મળે, કોઈ ગુરુ મળી જાય 2 અક્ષરનો, ત્યારે મારો ને તમારો બેડો પાર થઈ જાય સાહેબ. આ 2 અક્ષરની મારીને તમારી જિંદગી છે. એટલે ભાઈ આમાં આનંદમાં જીવવાનું છે. હમણાં એક જણો ભગવાનને કહેતો હતો, જય ભગવાન મને એ કે 10-12 કરોડ રૂપિયા આપી દે. ભગવાન કે ભાઈ 12 કરોડ નહીં, 10 કરોડ નહીં, 20 કરોડ આપું, પણ તું ઉપર આવીને લઈ જા. આવડો કે એ તો ભગવાન હું મજાક કરું, કારણ ઉપર કોઈને જવું જ નથી. હા મજા છે સાહેબ. આપણે અત્યારે તમે જોવો ને તો વિચારધારા જ આપણી અવળી છે. હું તો કાયમ કહું છું સારું વિચારો, બીજાનું સારું વિચારો તો તમારું સારું થાય. આપણી વિચારધારા જ અવળી છે. અત્યારે તમે જુઓ દીકરાની માયુને વહુ એવી લાવવી છે કે ઘરનું બધું કામ આવડતું હોવું જોઈએ, હંજવારી કાઢતા આવડે, પોતા કરતા આવડે, રોટલા કરતા આવડે, લાપસી આવડે, આ બધું કામ આવડતું હોય એવી વહુ લાવવી છે. અને પોતાની દીકરીની એવી જગ્યાએ દેવી છે કે જ્યાં એને કાંઈ કામ જ ન હોય. આ વિચારધારા આવડી નહીં. હા મજા છે સાહેબ. આપણા બીજા દેશમાં સાહેબ આગ લાગે ને એટલે લોકો એમ કે ઓ માય ગોડ બિચારાને કેટલું નુકસાન થયું. હવે એવું આપણી બાજુ આપણે અહીં કોકને આગ લાગે શું કે ખબર, એ વીમો પકવવા લગાડી હોય એટલે કીધું નાયક આંડો આમાં બિચારો બચી જાય. હા મજા છે. વીમો પકવવા કે આગ સાઈન લગાડી હોય, આપણે કાંઈ ઠારવા જવાય નહીં. એટલે ભાઈ એવું નથી, બિચારે અગરબત્તી કરી હેઠી પડી હળી ગયું છે. હા આવું જોવો સાહેબ. હા મજા છે સાહેબ. અમુક તમે જોવો ને, એક બેન હમણાં નવું ટીવી લાવ્યા કરીએ, તે ભાઈ ઓફિસેથી આવ્યો ને તે રૂમમાં લઈ ગઈ કે જવો આ નવું ટીવી લીધું. એ કે આ કેટલાનું આવ્યું? એ કે 55,000નું. અરે પણ ગાંડી, આના 55,000 દેવાય? આ જ કંપની અવડું ટીવી હું એ કે 35,000માં પૂછી આવ્યો હતો અને ત્યાંના 55 દીધા. એ કે તમે 35,000માં આવે એમાં ગેરંટી વોરંટી ન હોય. અરે બધું પણ એ કે આમાં જે સિસ્ટમ હોય એ તમે 35,000માં ન હોય. અરે એ બધું હવે હું કહું એ સિસ્ટમ તમારે 35,000માં હતી? એ કે કઈ? એ કે આમાં એ સિસ્ટમ છે, લાઇટ વહી જાય ઓટોમેટિક બંધ થઈ જાય. એલા કીધું એ તો બધાય ટીવી થઈ જાય. ઓલો ગમ ખાઈ ગયો, 3-4 ગ્લાસ તો પાણી પી ગયો. આને કેમ હાચવું? હા હા હા. મારો એક મિત્ર છે ચકુડો કરીને, એક દી મને કહેતા હતા, મને કે પ્રફુલભાઈ તમે એ કે પ્રોગ્રામમાં જાવતી બોલતા હો તો. મેં કીધું શું? મને કે આ દીકરીઓ હારે જાય ને પછી કે અટક ન બદલે. આ કે અટક એના હારિયા પક્ષની ધબેડે કે એ ન હોવું જોઈએ, અટક એ નહીં રાખવાની. મેં તને વાંધો શું છે? મને વાંધો હોય ને. કે અહીંયા કે આપણે હારે ભણ્યા હોય કે ફેસબુકમાં કે એનું નામ ગોચી જડતી નથી. એના કીધું આ શો વળી કીધું. હા હા હા. એક બેન બે બેનપણીઓ હમણાં માર્કેટમાં ભાઈ પ્રફુલભાઈ વાતું કરતી હતી. એ કે આમ જાઓ ગાંડી, દોરા કર્યા, ધાગા કર્યા, તાવીજ પહેર્યા, કેટલું જોવડાવ્યું પણ કોઈ દી શાંતિ ન થાય. પણ એ પતિદેવ હારે બાજી નહીં ને ત્યાં સુધી કે શાંતિ ન થાય, દોરા ધાગાનું કાંઈ ન આવે. આ કેવી બગડાસટી બોલાવતી છે.
હા બધું પહેરી લીધું કે એ બાંધ્યા પછી જે શાંતિ મળે ને એ તાવીઝમાં નથી. હા હા મજા છે સાહેબ. અમારા નાનુભાઈ ભરાડે લખ્યું છે સુખ દેણ સગા નહીં, સુખ દેણ સગા નહીં, નહીં સુખ ઘર નાર, સુખ દેણ સગા નહીં, નહીં સુખ ઘર નાર, કયા ગરા નહીં દીકરા એનું જીવન હોય અંધકાર. હા દીકરા કયા ગરા હોય ને તો જીવન જીવવાની મજા આવે બાપુ. હા હા ગામડામાં એક માડીને મેં પૂછ્યું, મેં કીધું માં આ શહેરની બાયુ અને ગામડાની બાયુમાં મેં કીધું તમને કાંઈ તફાવત લાગ્યો? હા તે તફાવત તો ઘણો હાથી ઘોડાનો, આસમાન જમીનનો. મેં કીધું શું? શહેરની બાયુ છે ને રાતે ધણીની રાહ જોવે, શહેરની બાયુ રાતે ધણીની રાહ જોવે અને ગામડાની બાયુ રાતે ધણીની રાહ જોવે. પણ ગામડાની બાયુ એમ કહેતી હોય કે તમારા દીકરા આવશે પછી હારે જમશું. શહેરની બાયુ એમ કે તમારા દીકરા લાવશે તો ખાશું. શહેરની બાયુ તો બહારથી લાવવાની રાહ જોઈને બેઠી હોય. અને એમાંય તમને જો કઈ વ્રત કરી કરીને બાયુ કઈ ભૂખ્યું નથી રહેતી. હો અલા ભાઈ ભૂખ્યું રહેતી જ નથી ને. વ્રત કરે એમાં તો આ ધણીને ઉલટો વધારે ખર્ચો થાયલા. હા કેટલું કેટલું ખાઈ જાય આ શરીર ઢમઢોલ કરે, શરીર થઈ જાય. એક બેનનું તો શરીર વ્રત રહી રહીને એટલું બધું જાડું થઈ ગયું તો તમને કહું એ 100 કિલો ના હતા. વ્રત એટલા બધા કરે ને ફરાળ એટલું કરે નકરા બટેટા જેવી થઈ ગયેલી. એલા ભાઈ બટેટા જ ખાય નકરા. શું કે ભાજી સિંગદાણા સાબુદાણા ઓલી કેવી કાંઈક મોરિયાની ખીચડી પૂરિયું બનાવે ને કેટલું બનાવેલા અને બેઠી બેઠી ખાય અને આ ઢમઢોલ થઈ ગયેલી. હવે એ તમને કહું 70 કિલોની હતી એમાંથી એણે 150 કિલો વજન કર્યું. તો આ વ્રત રહેવાનું શું કારણ? એમાં એ બેન એક દી વજન કરાવવા જતા હતા. બરોબર આમ વજન કાંટા પાસે પહોંચ્યા. વજન કાંટાનો માલિક કે હે બેન પગ મૂકતા નહીં, વજન પગ મૂકતા નહીં, પગ મૂકતા નહીં. કે કેમ ભાઈ? વજન કરાવો છે, પૈસા દેવા છે. મારે પૈસા નથી જોતા, આ મારો વજન કાંટો. વજન પગ ન મૂકતા વજન કાંટા ઉપર. કેમ? એ કે ભાઈ તમારો ખાલી પડસાયો પડ્યો ને એમાં 500 ગ્રામ બતાવે છે. કે અમારે ધંધો કરવો ભાઈ, આ અમારી આજીવિકા છે. મજા છે સાહેબ. મારો એક મિત્ર છે ભકલો કરીને 5 વર્ષે ભેળો થયો. મેં કીધું હે ભકલા કેમ હાલે છે જીવનમાં? અરે મને કહે પ્રફુલભાઈ ઠીકો ઠીક, આપણે રામના રાજ, આપણે કાંઈ વાંધો નથી. મેં કીધું સારું કહેવાય. તો મેં કીધું તે પ્રગતિ કરી? અરે હોય ભલા મળા, આપણે કે હવાર થાય ને તો આમ કે આમ બહાર કે હું જે હૂતો હોતા કે લાઈન લાગે માણસોની. હા 50 માણસો આમ લાઈનમાં ઊભા હોય. મેં કીધું શું ધંધો કરે છે? કે ધંધો બંધો કાંઈ નહીં, એ બધા વ્યાજ લેવા વાળા. વ્યાજે રૂપિયા લઈને મારો દીકરો તડકારા કરે, બોલો જલસા કરે. મજા છે સાહેબ. પણ આજના હાસ્યના કાર્યક્રમમાં આપ સૌને હસાવવા માટે અહીંથી જે કંઈ બોલ્યો છું એ માત્ર ને માત્ર ગમત માટે, આપણા આનંદ માટે, આપને નિરોગી બનાવવા માટે. કારણ કે કલાકાર છું, ગીતકાર નથી. કલાકાર છું, ગીતકાર નથી. હું કોઈ મોટો કવિ નથી, માત્ર માણસ છું, માથા વિનાનો કવિ નથી. માત્ર માણસ છું, માથા વિનાનો કવિ નથી. ચાલાક છું સાહેબ, શેતાન નથી. ગરીબ છું પણ નાદાન નથી. ભૂલો સાહેબ મારી હોઈ શકે, કારણ કે ઇન્સાન છું, ભગવાન નથી. એ સાથે આપ સૌએ મને આનંદથી માણ્યો અને સારી દાદ આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. MB ફિલ્મ્સ મનોજભાઈ મારફતે આજ હાસ્યના કાર્યક્રમમાં આપ સૌને હસાવવા માટે મને જ્યારે મોકો આપ્યો તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપ સૌનો, મારી હાસ્યપ્રેમી જનતાનો ખૂબ આભાર. એ સાથે હરિઓમ તત્સત. જય માતાજી, મહાદેવ હર, જય હિન્દ, જય ભારત.